બોરસદમાં ફટાકડાની દુકાનોમાં તંત્રનું ચેકિંગ. લાયસન્સ વગર ચાલતી 10 થી વધુ દુકાનો સીલ કરાઈ. દુકાનો પાસે માત્ર જિલ્લા ફાયર વિભાગનું એનઓસી હતું. મધ્ય ગુજરાતની રિજનલ ઓફિસના લાયસન્સનો જોવા મળ્યો અભાવ. તંત્રની કામગીરીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ. તો આપને જણાવી દઈએ કે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે બોરસદમાં પણ ફટાકડાની દુકાનોમાં તંત્રનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર. ઘનશ્યામ, બોરસદમાં પણ હવે ફટાકડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે, શું અપડેટ? પણ ચોક્કસથી જે રીતે ડીસામાં જે ઘટના બની છે, ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને હવે આનંદ બાદ હવે બોરસદ જે શહેર છે, બોરસદ શહેરમાં લગભગ 10 ઉપરાંત જે ફટાકડાની દુકાનો હતી તે દુકાનોમાં સઘન ચેક હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન જે તમામ જે દુકાનો છે તેમાં જે ફાયર સેફટીનું જે લાયસન્સ હોવું જોઈએ, જે વડોદરા રિજનલ ઓફિસમાં હોવું જોઈએ, તે ન મળી આવતા આખરે 10 દુકાનોને સીલ કરવામાં આવી છે. જેના લઈને ફટાકડાના વેપારીઓમાં ફોકસ થશે. બિલકુલ ઘનશ્યામ, માહિતી બદલ આભાર. તો બોરસદમાં ફટાકડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. લાયસન્સ વગર ચાલતી 10 થી વધુ દુકાનોને સીલ કરી દેવાઈ છે. દુકાનો પાસે માત્ર આણંદ ફાયર વિભાગનું જ એનઓસી હતું અને હવે આ સમગ્ર કાર્યવાહી અંતર્ગત દુકાનો સીલ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની રિજનલ ઓફિસના લાયસન્સનો અભાવ જોવા મળ્યો અને એટલા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રની કામગીરીથી ફટાકડાના વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. તો બોરસદમાં ફટાકડાની દુકાનોમાં તંત્રએ ચેકિંગ હાથ ધર્યું અને આ ચેકિંગ દરમિયાન 10 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. 10 થી વધારે દુકાનોને સીલ કરી દેવાઈ છે. ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને એમાં 21 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો અને ત્યારબાદ હવે સતત તંત્રની કાર્યવાહી ચાલી રહી છે. ન માત્ર બનાસકાંઠા પરંતુ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં, તાલુકાઓમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને તે અંતર્ગત બોરસદમાં પણ ચેકિંગ હાથ ધરાયું.